પાટણ વણકરવાસ બગવાડા ખાતે શ્રી 64 જોગણી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ બગવાડા વણકરવાસ સુભાષ ચોક ખાતે વર્ષો જૂના શ્રી 64 જોગણી માતાજીના મંદિર ખાતે તારીખ 21/4 ને ચૈત્ર સુદ 13 ને રવિવારના દિવસે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધાર્મિક મહોત્સવ યોજાયો હતો। પાટણમાં બગવાડા વણકરવાસ વર્ષો પહેલા જૂની સિવિલ જનરલ હોસ્પિટલ પાટણ બની તે જગ્યાએ હતો અને ત્યાં હાલમાં એક માતાજીનું મંદિર સંકુલ પણ છે, પરંતુ મહારાજા ગાયકવાડ સરકારની આરોગ્ય સુવિધા પાટણ નગરને મળે તે માટે અહીંના વણકરવાસ બગવાડાના લોકોને વાત કરીને અપીલ કરતા અનુસૂચિત જાતિના બગવાડા વણકરવાસના લોકોએ આ ખૂબ જ મહત્વની જગ્યા આરોગ્ય સેવાઓ હોસ્પિટલ માટે ખાલી કરી આપી હતી, જે જગ્યાના ભાગરૂપે ગુગડી રોડ વણકરવાસ સુભાષ ચોક બગવાડા પાટણ ખાતે વસવાટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી। તે વખતથી એટલે કે 105 વર્ષો પહેલાંથી અહીંના લોકો મહોલ્લામાં શ્રી 64 જોગણી માતાજીનું મંદિર બનાવીને વસ્તી પંચ દ્વારા પૂજા, હવન, આરતી, દીવા, ધૂપ કરતા આવ્યા હતા, પરંતુ સમય જતાં મંદિરનું લેવલ નીચે જતાં તેમજ વરસાદનું પાણી ભરાવાના કારણે તકલીફ ઊભી થતાં બગવાડા વણકરવાસના લોકો દ્વારા માતાજીનું નવીન મંદિર બનાવવા સ્થાનિક લોકોના તન, મન અને ધનનો સહયોગ મળતા સુંદર કામ સરળ બન્યું હતું। શ્રી 64 જોગણી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર બગવાડા વણકરવાસના ભાઈઓ બહેનો તેમજ આમંત્રિત મહેમાનો, કુવાસી બહેનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હાજર લોકો સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ હોમ, હવન, આરતી, પૂજા અર્ચના કરવામાં આવી હતી। માતાજીની મૂર્તિ અંબાજીથી આરસ પથ્થરમાંથી કોતરેલી હતી। આ સુંદર મૂર્તિને વાઘા, ફૂલહાર, ચાંદીનું છત્તર સહિત શણગાર કરીને દીવા, ધૂપ, શ્રીફળ, અગરબત્તી સાથે વણકર વસ્તી પંચ સહિતના લોકોની હાજરીમાં 12:39ના વિજય મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી મંદિર લોકોને દર્શન કરવા ખુલ્લું મુકાયું હતું અને ધ્વજા ચડાવીને આનંદનું વાતાવરણ બન્યું હતું। સમગ્ર બગવાડા વણકરવાસના લોકો તેમજ કુવાસી બહેનો અને આમંત્રિત મહેમાનો માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ચા, ઠંડુ પાણી અને ઠંડી છાશની પણ સમગ્ર લોકો માટે સગવડ હતી। માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની રાત્રે રાસ ગરબા યોજાયા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ચા, પાણી, નાસ્તાનું પણ સુંદર આયોજન હતું। બગવાડા વણકર વસ્તી પંચ તરફથી દરેકને સ્ટીલના ગ્લાસની લાહણી આપવામાં આવી હતી, તેમજ વસ્તી પંચની કુવાસી સમગ્ર બહેનોને દાતાઓ દ્વારા સુંદર ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરસ મોટો મંડપ તેમજ મંદિર સંકુલને પણ લાઇટ, ફૂલો, ઇમિટેશન ફૂલોથી શણગારવામાં આવ્યા હતા, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું। મંદિરમાં બેનર, ઘંટ, દીવો, આરતી પ્લેટ પણ દાનમાં આપી હતી। સમગ્ર ધાર્મિક પ્રસંગ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। સર્વે સહયોગ આપનાર દાતાઓનો તેમજ હાજર લોકોનો બગવાડા વણકર પંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। અમારા નવા બગવાડા વણકરવાસ પહેલાં જૂના બગવાડામાં અમે રહેતા હતા અને ત્યારબાદ ઘણા અમારા નવા બગવાડા 1920ની અંદર રચના થયેલી, ત્યારે ત્યાંથી માતાજી અહીં લાવેલા અમારા બગવાડાની અંદર અને ત્યારબાદ નાનું મંદિર હતું અમારા વડવાઓ બનાવેલું અને ધીરે ધીરે એના નાનું મંદિરની અંદર સુધારા વધારા થયેલા, પણ હમણાં ગઈ નવરાત્રિની અંદર છેલ્લા દિવસે માતાજીની પૂજા કરતા હતા અને માતાજીને એકદમ હુકમ થતા કે ભાઈ આપણે એક નવું મંદિર સરસ બનાવવું માતાજીનું, અને ત્યારબાદ વસ્તીની અંદર પણ અમને એવો હકારાત્મક જવાબ મળ્યો અને હકારાત્મક જવાબના આધારે અમને વસ્તીનો સારો સાથ સહકાર મળ્યો અને આધારે અમે મંદિરની નવી રચના કરી અને આજે આ મંદિરનું નિર્માણ થઈ શક્યું। આજના દિવસે અમે એક શોભાયાત્રા કાઢી માતાજીની નવી મૂર્તિ લાવેલા એ શોભાયાત્રા સુભાષ ચોકથી જલારામ મંદિર થઈ અને નિજ મંદિરે પરત લાવેલા અને મૂર્તિની સ્થાપના કરી। બીજું ત્યારબાદ અમારા જમણવાર રાખેલું અમે સમગ્ર મોહલ્લાની તમામ શ્રીમાળી હોય, બારોટ હોય, ભાડુઆત હોય, તમામ મોહલ્લાની વસ્તી, સમસ્ત વસ્તી જમણવાર રાખેલી અને ત્યારબાદ આજે રાત્રે અમે રાસ ગરબાનું આયોજન કર્યું અને લોણીનું પણ આયોજન કર્યું અને અમારા બગવાડાની જે કુંવાસીઓ હોય એ તમામ કુંવાસીઓને પણ અમારાથી યથાશક્તિ ભેટ આપવામાં આવી છે। આપનું નામ? મારું નામ નરેશ કુમાર શિવાભાઈ સોલંકી, બગવાડા વણકરવાસ।